નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમારી નિંદા કરે છે, તમે એકલા પડી ગયા છો તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ પોતે ભૂલી જતા હોય છે કે ખુદ પોતે કોના છે। નંબર 2, યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માંગે છે, જે લોકો તમારી નિંદા કરવા માંગે છે, એ કરવાના જ છે। તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરવું, નિંદાથી ક્યારેય ના ગભરાશો મિત્રો। નંબર 3, બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો તમે પોતાની જાતને નિયંત્રણ કરવા લાગશો ને તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે મિત્રો। નંબર 4, સમય એ મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, પરંતુ મનુષ્યને સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે। ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે। એટલા માટે ક્યારેય પણ ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા ના કરો અને જીવનમાં હંમેશા મસ્ત અને સ્વસ્થ રહો। દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચો માણસ મળી જાય ને એટલે હિસાબ બરાબર થઈ જાય મિત્રો। હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ। હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવાવાળા લોકો અહીં ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને એ ખૂબ જ ઓછા મળે છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે સમય પર કામ આવતા હોય। જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે અને કેટલાક લોકો સહારો આપી જાય છે। ફાયદો જોનારા લોકો ભૂલી જવાય છે અને સહારો આપવાવાળા લોકો એ દિલમાં રહી જાય છે। કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, હજારો મળી જશે, પરંતુ સાચો માણસ એ તો જીવનમાં વારંવાર નહીં મળે। જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય। ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે। તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં, ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે। કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે, આખું જીવન નીકળી જતું હોય છે। ક્યારેક તમારો દિવસ ખરાબ જાય ને તો ચિંતા બિલકુલ પણ ના કરવી મિત્રો, અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન
જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેતા શીખી જાઓ મિત્રો. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો ફક્ત તેનું લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. તડકાનું નામ તો એમ જ બદનામ છે, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારે એક જેવો નથી રહેતો. એમનો પણ સમય જરૂર બદલાતો હોય છે. જેમના દિવસો ખરાબ હોય છે, જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે. દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે. સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો, કારણ કે કોઈથી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખનું કારણ બને છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો, પરેશાન થાવ છો. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જતી હોય છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો ને તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો ને તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો ને એવી જ વસ્તુનું આકર્ષણ એ તમારી તરફ થવા લાગે છે. મિત્રો, તું છોડી દે કોશિશ માણસને ઓળખવાની, કારણ કે અહીં બધા જ જરૂરતના હિસાબથી બદલતા હોય છે. પોતાના ગુનાહ ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે, અને અડધું દુઃખ એ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, આશા રાખે છે, અને એ જ્યારે આશા પૂરી નથી થતી ત્યારે એ જ લોકોનું દિલ તૂટી જતું હોય છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. મિત્રો, પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. એટલા માટે જીવનમાં હંમેશા પ્રગતિ કરો, પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. મિત્રો, ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને
સારા સમયમાં ખબર પણ નથી હોતી. તમે ક્યારેય પણ ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ હંમેશા એવું વિચારો કે તમે એ સમયને કઈ જગ્યાએ આપો છો. જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો મિત્રો. પછી જુઓ કે તમારી પાસે સમય છે કે પછી નથી. માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે સાહેબ, જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે. અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય ને તો સમય રહેતા જ કરી લો મિત્રો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે. એટલા માટે એ હંમેશા યાદ રાખવું જોઈએ. કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગીભર રહે છે. જે તમારી આસપાસ ભીડ છે તેને કોઈને કોઈ તમારાથી મતલબ છે. જે દિવસે મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. દિલના સંબંધો પણ અજીબ છે ને સાહેબ. સૌથી વધારે એ જ લોકો રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે. જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે, બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો મિત્રો, કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.